છે મને. કઈ વાંધો નહીં, હું પાછું સમજાવી દઉં છું. વાંધો નહીં, માઇક ઓફ કરી દે દીકરા. સો સ્પિનિંગ રિઝર્વ કોને કહેવાય? સૌથી પહેલાં તો રિઝર્વ કોને કહેવાય? જે હું એક્સ્ટ્રા જનરેટિંગ કેપેસિટી કોઈ પણ પાવર પ્લાન્ટની રાખું છું તેને કહેવાશે એનું રિઝર્વ. બરાબર, એક્સ્ટ્રા જનરેટિંગ કેપેસિટી છે એને કહેવાશે એનું રિઝર્વ. રિઝર્વ કેપેસિટી એટલે શું? તો કે પાવર પ્લાન્ટની જે એકચ્યુઅલ કેપેસિટી છે માઇનસ પાવર પ્લાન્ટ ઉપર જે મેક્સિમમ ડિમાન્ડ આવે છે, પાવર પ્લાન્ટ જે મેક્સિમમ જનરેશન કરે છે, એ બંનેના ડિફરન્સ, ક્યાં તો એ બંનેના ડિફરન્સને કહીશું આપણે રિઝર્વ કેપેસિટી. જેમ કે આપણે ઇન્કમ અને એક્સપેન્ડિચરની વાત પરથી રિઝર્વ કોને કહેવાય એની હું એક્ઝામ્પલ લીધેલું કે તમારી ઇન્કમ કદાચ 1,00,000 રૂપિયાની છે વર્ષની અને 50,000 રૂપિયાનું તમે એક્સપેન્સ કરો છો. 50,000 રૂપિયા જે તમારું સેવિંગ થયું, જે તમારા 50,000 પૈસા બચ્યા એને તમે એક જગ્યાએ મૂકી દીધું. બરાબર, એ સાઈડ ઉપર મૂકી દીધા કે કોઈ ઇમરજન્સી કન્ડિશન આવશે ત્યારે આ 50,000 રૂપિયા હું વાપરીશ. જેમ કે ઘરમાં કોઈને કોરોના થઈ ગયો, કોરોનાનો રિપોર્ટ કરાવો છે તો એ 50,000 રૂપિયામાંથી આપી દઈશું. એ 50,000 રૂપિયા છે તમારા ઘરનું રિઝર્વ થઈ ગયું. સેમ એવી રીતે પાવર સ્ટેશનમાં બી એવું હોય. પાવર સ્ટેશનમાં તમારું એક પાવર પ્લાન્ટ છે 1,000 મેગાવોટનો છે. 1,000 મેગાવોટમાંથી 800 મેગાવોટ તમે સપ્લાય કરી રહેલા છો, પણ જે 200 મેગાવોટ જે તમારી પાસે બચે છે ને, તો એ 200 મેગાવોટ થઈ ગયું પાવર સ્ટેશનનું રિઝર્વ. તો એ 200 મેગાવોટ થઈ ગયું પર્ટિક્યુલર પાવર પ્લાન્ટનું રિઝર્વ. આવી રીતે એને કહેવાય રિઝર્વ. અને એ રિઝર્વને આપણે 3 કેટેગરી, એકચ્યુઅલી 2 કેટેગરીમાં ડિવાઈડ કરેલું છે. સૌથી પહેલી કેટેગરી છે સ્પિનિંગ રિઝર્વ અને સેકન્ડ કેટેગરી છે સ્ટેન્ડિંગ રિઝર્વ. સ્ટેન્ડિંગ રિઝર્વમાં કોલ્ડ રિઝર્વ અને હોટ રિઝર્વ બે ટાઈપની રિઝર્વ્સ આવશે. આ સ્પિનિંગ રિઝર્વ કોને કહેવાય? સ્પિનિંગ એટલે આપણે નામ પરથી જ ખબર પડી જાય કે જનરેટર સ્પિન થઈ રહેલું છે. હવે એને થોડુંક જોરમાં ફેરવીએ તો મારો થોડોક પાવર જનરેશન વધી જાય. એને કહેવાશે સ્પિનિંગ રિઝર્વ. ધારો કે મારું જનરેટર અત્યારે 500 મેગાવોટ ઉપર ફરી રહેલું છે અને બીજું જનરેટિંગ યુનિટ છે તે 100 મેગાવોટ જનરેટ કરી રહેલું છે. ધારો કે 100 મેગાવોટનું જનરેટર ટ્રીપ થઈ ગયું ફોલ્ટી કન્ડિશનની અંદર, ફોલ્ટ આવ્યો એના કારણે. 500 મેગાવોટ ઉપર 600 મેગાવોટ જેટલો લોડિંગ આવી ગયું. એને કારણે શું કરવું પડે કે મારે મારું 500 મેગાવોટનું જે જનરેટર છે એનું જનરેશન વધારીને 600 મેગાવોટ સુધીનું કરવું પડે. એ હું કેવી રીતે કરીશ? જે સ્ટીમ ઇનપુટ છે, જનરેટર ક્યાં તો જનરેટરની સાથે કપલ કરેલું ટર્બાઇન છે, એ ટર્બાઇનમાં હું જે સ્ટીમ ઇનપુટ આપું છું, સ્ટીમ એટલે કે વરાળનું ઇનપુટ આપું છું, અથવા તો જે હાઇડ્રો જનરેટર હોય તો જે પાણીનો ફ્લો થાય છે ટર્બાઇનની અંદર, એ ફ્લોને હું વધારી દઈશ. તો શું થશે કે મારા જનરેટરનું જનરેશન વધી જશે. હવે હું મારા 500 મેગાવોટના જનરેટરને 600 મેગાવોટ સુધી લઈ જઈ શકું એ કન્ડિશનમાં જો હોય તો 100 મેગાવોટ જેટલા રિઝર્વને કહેવાશે એનું સ્પિનિંગ રિઝર્વ. તો કે આ સ્પિનિંગ રિઝર્વ હું કેવી રીતે અચીવ કરી શકું છું? તો કે સ્ટીમની ઇનપુટને વધારીને અથવા તો પાણીના ફ્લોને વધારીને, કે જે જનરેટર સ્પિન થઈ રહેલું છે, જે જનરેટર ઓપરેશનમાં છે, જે જનરેટર સિસ્ટમ સાથે કનેક્ટેડ છે, ઓલરેડી કનેક્ટેડ છે, એ જ જનરેટર પાસે જેટલું રિઝર્વ હોય એટલા રિઝર્વને હું કહીશ સ્પિનિંગ રિઝર્વ. એટલે કે એ જનરેટરની જે ફ્યુલ ઇનપુટ છે એને વધારીને, યા તો પ્રાઇમ મૂવર જેનાથી ચાલે છે એ વસ્તુના ઇનપુટને વધારીને જે જનરેશન, જે રિઝર્વ અચીવ કરું છું એ રિઝર્વને કહેવાશે સ્પિનિંગ રિઝર્વ. સેમ એવી રીતે કોલ્ડ રિઝર્વ. તો કોલ્ડ રિઝર્વ કોને કહેવાય? હવે કોલ્ડ એટલે કે ઠંડી, એટલે કે પડી રહેલી છે તેવી રિઝર્વ. બરાબર, હવે કોઈ પાવર પ્લાન્ટ શટડાઉન કન્ડિશનની અંદર છે, કોઈ પાવર પ્લાન્ટ બંધ કન્ડિશનની અંદર છે. ધારો કે થર્મલ પાવર સ્ટેશન અને ન્યુક્લિયર પાવર સ્ટેશન બેની વાત કરશું આપણે કોલ્ડ રિઝર્વમાં. તો કે થર્મલ પાવર સ્ટેશન અથવા તો ન્યુક્લિયર પાવર સ્ટેશનના કોઈ યુનિટ અત્યારે બંધ છે. તો હવે એ બંધ યુનિટને ચાલુ કરવા હોય ને, તો થર્મલ પાવર સ્ટેશનને 24 કલાકનો ટાઈમ લાગે અને ન્યુક્લિયર પાવર સ્ટેશનને 36 કલાકનો ટાઈમ લાગે. આવા રિઝર્વને હું ઇમરજન્સી કન્ડિશનની અંદર નહીં વાપરી શકું. ધારો કે બાજુનો જ એક જનરેટિંગ પ્લાન્ટ બંધ થઈ ગયો, તો આવા યુનિટને હું ચાલુ નહીં કરી શકું ઇન્સ્ટન્ટલી. હવે બંધ થઈ ગયો એટલે ઇન્સ્ટન્ટલી મારે બીજા યુનિટને ચાલુ કરવું પડે. પણ થર્મલ અને ન્યુક્લિયર એવા પાવર પ્લાન્ટ છે કે જેને હું ઇન્સ્ટન્ટલી ચાલુ કરી શકતો નથી. આવા જે રિઝર્વ છે, જે પડી રહેલા છે, બંધ છે, શટડાઉન છે, જે સિસ્ટમ સાથે કનેક્ટેડ છે અને સિસ્ટમ પાવર પ્લાન્ટ ચાલુ થતાં સિસ્ટમને પાવર પહોંચાડી પણ શકે છે, પણ બંધ છે અને જેને ચાલુ થતાં ઘણો બધો વધારે સમય લાગે છે, ઘણો બધો વધારે ટાઈમ લાગે છે, એવી રિઝર્વને કહીશું કોલ્ડ રિઝર્વ. તો કે કોલ્ડ રિઝર્વ ઇમરજન્સી કન્ડિશનની અંદર કામ તો નહીં લાગે, પણ જો મારા પાવર પ્લાન્ટના કોઈ એક યુનિટનું મેન્ટેનન્સ કરવું હોય તો જે રિઝર્વમાં યુનિટ રાખ્યો છે એ યુનિટને ચાલુ કરીને પછી પહેલાં યુનિટને બંધ કરીને એનું મેન્ટેનન્સ કરીશ. તો કે આવી રીતે મેન્ટેનન્સની કન્ડિશનમાં કોલ્ડ રિઝર્વ પિક્ચરમાં આવે છે. પછી છે હોટ રિઝર્વ. હવે હોટ રિઝર્વ કોને કહેવાય? તો કે હોટ રિઝર્વ માટે આપણે હોટલાઇનનું એક્ઝામ્પલ આપેલું
કે કોઈ ઇમરજન્સી કન્ડિશનની અંદર પીએમ એટલે કે પ્રાઇમ મિનિસ્ટરે કોઈ ડિપાર્ટમેન્ટ સાથે ડાયરેક્ટ વાત કરવી હોય, કોઈ સીએમ સાથે ડાયરેક્ટ વાત કરવી હોય, તો એ બંને વચ્ચે હોટલાઇન હોય. એટલે કે પહેલા અહીંથી ફોન ઉચકે એટલે બીજી સાઈડે ડાયરેક્ટ રિંગ વાગે, બીજી સાઈડે ફોન ઉચકે એટલે ડાયરેક્ટ વાત કરી શકે, બરાબર, ઇન્સ્ટન્ટલી વાત કરી શકે. એવી રીતની હોટલાઇન્સ હોય, વચ્ચે કોઈ પણ ડિસ્ટર્બન્સ નહીં હોય, વચ્ચે કોઈ પણ જોઈન્ટ નહીં હોય, કંઈ જ નહીં હોય, આવી રીતની હોટલાઇન્સ મૂકેલી હોય. તો કે હોટ રિઝર્વ બી ઇમરજન્સી કન્ડિશનની અંદર પિક્ચરમાં આવશે. હોટ રિઝર્વમાં એવા પાવર પ્લાન્ટ્સ આવશે કે જે ઇન્સ્ટન્ટલી ચાલુ થઈ શકશે. જેમ કે 2 કે 10 મિનિટની અંદર ઇન્સ્ટન્ટલી ચાલુ થઈ જાય એવા પાવર પ્લાન્ટને હોટ રિઝર્વની અંદર આવી શકે. જેમ કે ડીઝલ પાવર પ્લાન્ટની વાત કરીએ, ડીઝલ પાવર પ્લાન્ટ એક સેલ મારી એટલે 7 સેકન્ડની અંદર પાવર જનરેટ કરીને ગ્રીડમાં આપવા બી લાગે, 7 સેકન્ડની અંદર. સો ડીઝલ જનરેટિંગ પાવર સ્ટેશન ઇઝ વન ઓફ ધી હોટ રિઝર્વ. પછી હાઇડ્રો જનરેટરની વાત કરીએ, પમ્પ સ્ટોરેજ હાઇડ્રો જનરેટર્સ, એ બી 7 મિનિટની અંદર જનરેટર ચાલુ થઈ જાય અને સિસ્ટમ કે ગ્રીડમાં પાવર પહોંચાડી દે. સો આવા પાવર પ્લાન્ટ કે જે જલ્દીથી ચાલુ થઈ જાય છે એવા પાવર પ્લાન્ટને આપણે કહીશું હોટ રિઝર્વ. પ્લસ હોટ રિઝર્વ એ સ્પિનિંગ રિઝર્વનો પણ એક પાર્ટ છે, એની પણ ડેફિનેશન સેમ જ છે, સ્પિનિંગ રિઝર્વ અને હોટ રિઝર્વની. હવે મારો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન એ 150 મેગાવોટ, 200 મેગાવોટનો પાવર પ્લાન્ટ છે, પણ 150 મેગાવોટ ઉપર ચાલી રહેલો છે, એટલે કે અંડરલોડ કન્ડિશનની અંદર ચાલી રહેલો છે. આવા પાવર પ્લાન્ટને મારે 200 મેગાવોટ ઉપર લઈ જવું હોય તો હું લઈ જઈ શકું છું, બરાબર. કેવી રીતે લઈ જઈ શકું? તો કે વોટરના જે ફ્લો છે, પાણીનો ફ્લો છે, ટર્બાઇન ઉપર ફ્લો, ટર્બાઇન ઉપર થ્રો થતો ફ્લો, એને ખાલી મારે વધારવો પડે. સો આવા જનરેટર્સ કે જે અંડરલોડમાં કામ કરી રહેલા છે, એની જે રિઝર્વ કેપેસિટી છે એ બધી પણ હોટ રિઝર્વની અંદર જ આવશે, કારણ કે એને પણ ઇન્સ્ટન્ટલી આપણે પિક્ચરની અંદર લઈ શકીએ ઇમરજન્સી કન્ડિશનની અંદર. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધી હોટ રિઝર્વ. સો આ 3 ટાઈપ રિઝર્વના થઈ ગયા. એના પછી આપણે જોઈશું ફર્મ પાવર. અહીંયા જુઓ ફર્મ પાવર. હવે ફર્મ પાવર કોને કહેવાય? તો કે ઇમરજન્સી કન્ડિશનની અંદર મારી પાસે જેટલો પાવર અવેલેબલ હોય, ઇમરજન્સી કન્ડિશનની અંદર મારી પાસે જેટલો પાવર અવેલેબલ હોય એવા પાવરને કહીશું ફર્મ પાવર. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, ધારો કે ઇમરજન્સી કન્ડિશન આવી, 2-3 જનરેટર એકસાથે ટ્રીપ થઈ ગયા. હવે મારે બીજા એના અલ્ટરનેટિવ ફાઇન્ડ કરવા પડે, બરાબર. એ જનરેટરના અલ્ટરનેટિવ્સ મારે ફાઇન્ડ કરવા પડે. ધારો કે એનું અલ્ટરનેટિવ છે સૌથી પહેલું તો ડીઝલ ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન, ક્યાં તો ડીઝલ જનરેટર. તો કે ડીઝલ જનરેટર કેટલો પાવર પ્રોડ્યુસ કરી શકે? તો કે મારી પાસે જેટલું ડીઝલ અવેલેબલ હોય એટલો જ પાવર મારું ડીઝલ જનરેટર પ્રોડ્યુસ કરી શકે, બરાબર. ડીઝલ જેટલું હોય એટલો જ પાવર પ્રોડ્યુસ કરી શકવાનો છે. એકવાર ડીઝલની કેપેસિટી ક્યાં તો ડીઝલ પૂરું થઈ ગયું એટલે મારું પાવર પ્રોડક્શન પણ પૂરું થઈ જાય. સો ડીઝલનું જેટલું સ્ટોરેજ છે એ સ્ટોરેજને કહીશું ફર્મ પાવર. ક્યાં તો પછી મારી પાસે જેટલું ડીઝલનું સ્ટોરેજ છે અને એ ડીઝલના સ્ટોરેજથી હું જેટલો પાવર પ્રોડ્યુસ કરી શકીશ ઇમરજન્સી કન્ડિશનની અંદર 95% લોડ સાથે, એ પાવરને કહીશું ફર્મ પાવર. સેમ એવી રીતે ધારો કે મારો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન છે, હાઇડ્રો છોડો પંપ સ્ટોરેજ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન છે. તો પંપ સ્ટોરેજ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં શું હોય કે ઉપર એક રિઝર્વોયર હોય, અપર રિઝર્વ, અને નીચે એક રિઝર્વોયર હોય, લોઅર રિઝર્વોયર. બંનેની વચ્ચે ટર્બાઇન અથવા તો પંપ કનેક્ટેડ હોય. જ્યારે મારે ઉપરના રિઝર્વોયરમાં પાણી લઈ જવું હોય તો ટર્બાઇને પંપની રીતે વર્ક કરશે અને પાણી ઉપર લઈ જશે. અને જો ઇમરજન્સી કન્ડિશનમાં મારે એ ટર્બાઇનને ક્યાં તો એના જનરેટરને ચાલુ કરવાની જરૂર પડી તો ઉપરથી નીચે પાણી છોડીશ એટલે ટર્બાઇન ફરશે, ટર્બાઇનની સાથે કપલ થયેલું જનરેટર ફરશે, પાવર જનરેટ કરશે. સો આવા ઇમરજન્સી કન્ડિશનની અંદર અપર રિઝર્વોયરની અંદર જેટલું પાણી ભરેલું હોય એ પાણીથી જનરેટ થતી ઇલેક્ટ્રિસિટીને કહેવાશે ફર્મ પાવર, બરાબર. જેટલું પાણી અપર રિઝર્વોયરમાં હોય એના પાવરને કહેવાશે ફર્મ પાવર. ખ્યાલ આવ્યો? જેટલું પાણી અપર રિઝર્વોયરમાં હોય ઉપરના રિઝર્વમાં એના કહેવાશે ફર્મ પાવર. જો અપર રિઝર્વોયર 100% પૂરેપૂરું ભરેલું હોય તો એનો ફર્મ પાવર થઈ ગયો મેક્સિમમ. જો અપર રિઝર્વોયર પૂરેપૂરું ખાલી હોય તો હવે એનાથી તો હું કંઈ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકવાનો નથી, કારણ કે અપર રિઝર્વોયર ખાલી છે, ઇમરજન્સી કન્ડિશન છે, એટલે લો રિઝર્વમાંથી અપર રિઝર્વમાં હું પાણી લઈ જઈ શકવાનો નથી. સો એવા કેસની અંદર ફર્મ પાવર થઈ જશે એનો 0. જો અપર રિઝર્વોયર 50% જેટલું ભરેલું હોય તો એનામાં ફર્મ પાવર 50% જેટલો થઈ જાય. સેમ એવી રીતે કોલ બેઝ પાવર સ્ટેશનની અંદર કોલ પાવર સ્ટેશનમાં જેટલો કોલસાનો જથ્થો હોય એટલો કહેવાશે મારો ફર્મ પાવર. તો કે ઇમરજન્સી કન્ડિશનની અંદર હું કેટલો મેક્સિમમ કોલસાનો જથ્થો વાપરી શકીશ? મારો કોલસાનો જથ્થો કેટલો ટાઈમ ચાલશે? 24 કલાક ચાલશે, 48 કલાક ચાલશે, 2 દિવસ ચાલશે, 5 દિવસ ચાલશે? ઇમરજન્સી જો 10 દિવસ ચાલી તો શું 10 દિવસ મારો કોલસાનો જથ્થો ચાલશે? જો જેટલો મારો કોલસાનો જથ્થો હોય એટલાને કહેવાશે એનો ફર્મ પાવર.
પણ હા, એ 95% લોડ ઉપર કન્ટિન્યુઅસલી સપ્લાય કરતો હોવો જોઈએ 95% ટાઈમ ટાઈમ માટે, 95% ટાઈમ માટે. સો આ આખા વર્ષ ચાલે જરૂરી નથી, પણ ઇમરજન્સી કન્ડિશનની અંદર ચાલતો હોવો જોઈએ. સો એવા પાવરને કહેવાય ફર્મ પાવર. સો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે ચારે ચાર ટર્મ વિશે. ફર્મ પાવર કોને કહેવાય, સ્પિનિંગ રિઝર્વ કોને કહેવાય, સ્પિનિંગ રિઝર્વ કોને કહેવાય, હોટ એન્ડ કોલ્ડ રિઝર્વ કોને કહેવાય. ફર્મ પાવર એટલે શું કે જે ફ્યુલની કેપેસિટી છે મારી પાસે અને ફ્યુલથી જેટલો પાવર હું પ્રોડ્યુસ કરી શકીશ એ પાવરને કહેવાશે કોઈ પણ પાવર સ્ટેશનનો ફર્મ પાવર. સો ધીસ ઇઝ સિમ્પલ. એના પછી હવે જે તમારે કરવાનું છે નોટની અંદર થોડી ડેફિનેશન્સ છે. ડેફિનેશન્સ તો નથી લખવાની, પણ એના જે ઇક્વેશન છે એ લખી રાખવાના છે. સો સૌથી પહેલી વાત કરીશ આપણે મેક્સિમમ ડિમાન્ડની. કોઈ બી આપણે કેલ્ક્યુલેશન કરવું હોય લોડનું તો એની મેક્સિમમ ડિમાન્ડ જોવી પડે. સો મેક્સિમમ ડિમાન્ડ કોને કહેવાય? નામ પરથી જ આપણને ખબર પડી જાય કે કોઈ પણ પાવર પ્લાન્ટની કે કોઈ પણ લોડનો જે મેક્સિમમ પીક આવે ને લોડ કર્વ ઉપરનો, તે પીકને કહેવાશે એની મેક્સિમમ ડિમાન્ડ. જેમ કે આ જ લોડ કર્વ આપણે જોઈએ. આ લોડ કર્વની ફિગર છે. મેં તમને જે બુક મોકલેલી છે વીકે મહેતા, એ જ બુકની ફિગર છે વીકે મહેતાની. તો આ જો આ તમે લોડ કર્વ જોઈ શકો છો. આ લોડ કર્વ ઉપર મેક્સિમમ પોઈન્ટ કયા પોઈન્ટ ઉપર આવે છે? તો કે આ લોડ કર્વ ઉપર મેક્સિમમ પીક પોઈન્ટ છે આ પોઈન્ટ, બરાબર. તો કે આ પોઈન્ટ ઉપર મારા લોડની ડિમાન્ડ કેટલી છે, કે મારો લોડ કેટલો છે? તો અહીં સીધી લીટીમાં જશું તો કે 6 મેગાવોટનો મારો લોડ છે. સો આ પાવર પ્લાન્ટની મેક્સિમમ ડિમાન્ડ કેટલી થશે? 6 મેગાવોટ ક્યાં તો 6 મેગાવોટ. એટલે કે જે પીક પોઈન્ટ ઉપર જે પીક પોઈન્ટ હોય, જે પીક ટાઈમ હોય ક્યાં તો પીક ડિમાન્ડ હોય, એ પીક ડિમાન્ડને કહેવાશે મારા પાવર પ્લાન્ટની મેક્સિમમ ડિમાન્ડ. એ પીક ડિમાન્ડને કહેવાશે મારા પાવર પ્લાન્ટની મેક્સિમમ ડિમાન્ડ. મારા પાવર પ્લાન્ટ ક્યાં તો મારા લોડની જે મેક્સિમમ ડિમાન્ડ જે ટાઈમે ખેંચે છે તેને કહેવાશે એની મેક્સિમમ ડિમાન્ડ. ઇટ ઇઝ ટુ સિમ્પલ, વધારે કંઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી. તમે કોઈ પણ લોડ કર્વને જોઈને જાણી શકો છો કે એની મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે. યા તો કોઈ બી લોડની કેરેક્ટરિસ્ટિક્સને જોઈને પણ જાણી શકો છો કે એની મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે અને કેટલા વાગે આવે છે. 6 વાગ્યાની મેક્સિમમ ડિમાન્ડ 6 મેગાવોટની છે, લોડ કર્વ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. હવે બીજી ટર્મ પણ બહુ જ અગત્યની છે, એ છે એવરેજ ડિમાન્ડ. એ છે એવરેજ ડિમાન્ડ અથવા તો એવરેજ લોડ. લોડને આપણે ડિમાન્ડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. લોડ આપણે એમ્પિયરમાં પણ લઈ શકીએ છીએ અથવા તો વોટમાં પણ લઈ શકીએ છીએ. બંનેમાં લોડને આપણે લઈ શકીએ છીએ. સો એવરેજ ડિમાન્ડ એટલે શું? એવરેજ ઓફ ધ લોડ ઓકરિંગ ઓન ધ પાવર સ્ટેશન ઇન ગિવન પીરિયડ ઇઝ નોન એઝ એવરેજ ડિમાન્ડ ક્યાં તો એવરેજ લોડ. એટલે કે જે એવરેજ લોડ પડે છે મારા પાવર સ્ટેશન ઉપર એને કહેવાશે એનું એવરેજ ડિમાન્ડ. જેમ કે આ મારો લોડ કર્વ છે, તો કે આ લોડ કર્વની મેક્સિમમ ડિમાન્ડ તો મને આના પરથી ખબર પડી જાય કે 6 મેગાવોટ છે. એવરેજ ડિમાન્ડ ફાઇન્ડ કરવી હોય તો કેવી રીતે કરવાની? સો એવરેજ ડિમાન્ડ માટેનું સૂત્ર છે નંબર ઓફ યુનિટ જનરેટેડ ડિવાઇડ બાય 24 અવર્સ ડેઇલી એવરેજ લોડ, બરાબર. ડેઇલી એવરેજ લોડ મારે ફાઇન્ડ કરવો હોય તો નંબર ઓફ યુનિટ્સ જનરેટેડ ડેઇલી ડિવાઇડ બાય 24 અવર કરું, ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ અવર કરું, એટલે મને એવરેજ ડિમાન્ડ મળી જાય. સો આનો યુનિટ જનરેટ કરવો હોય તો કેવી રીતે કરવાનો? યુનિટ જનરેશન ફાઇન્ડ કરવું હોય આનું તો કેવી રીતે કરવાનું? કોઈ કહેશે મને? આ લોડ કર્વ ઉપરથી મેં કેટલા યુનિટ જનરેટ કર્યા એ મારે ફાઇન્ડ કરવું હોય તો મારે કેવી રીતે કરવાનું? યુનિટ જનરેશન, જો અહીંયા મેગાવોટ છે અને અહીંયા અવર છે અને યુનિટનો યુનિટ છે કિલોવોટ અવર, તો મારે કેટલા યુનિટ જનરેટ કર્યા એ ફાઇન્ડ કરવું હોય લોડ કર્વ ઉપરથી તો હું કેવી રીતે કરી શકું? એરિયા અંડર ધ લોડ કર્વ કરવો પડે આપણે. આ જે લોડ કર્વ છે એની અંડરનો એરિયા ફાઇન્ડ કરવું એટલે મેં કેટલા યુનિટ જનરેટ કર્યા એની મને ખબર પડે, બરાબર. આ લોડ કર્વ છે એની અંડરનો એરિયા ફાઇન્ડ કરવો પડે, એની નીચેનો, બરાબર. આ લોડ કર્વની નીચે જેટલો એરિયા છે એ એરિયાને ફાઇન્ડ કરવું એટલે મેં કેટલા યુનિટ જનરેટ કર્યા એ મને ખબર પડે. સો કંઈ સમજાવતો નથી હવે, કારણ કે તમે બધું ભૂલી જાઓ છો, એટલે ગોખણપટ્ટી કરાવવી પડશે એવું લાગે છે તમારી પાસે. એક કામ કરો, જે 3 ડેફિનેશન છે 3 ડેફિનેશન લખી કાઢો એવરેજ લોડની. 3 ડેફિનેશનમાંથી સૌથી પહેલી ડેફિનેશન છે ડેઇલી એવરેજ લોડ, પછી છે મંથલી એવરેજ લોડ અને ત્રીજી છે યરલી એવરેજ લોડ. એમાં ડેઇલી એવરેજ લોડ છે એનામાં જો ડિવાઈડ બાય 24 કર્યું છે, બરાબર. કેમ? કારણ કે આપણે એવરેજ કાઢવાનું છે 24 કલાક ડેઇલી છે એટલે. મંથલીમાં આપણે એવરેજ કાઢવાનું છે
જે મંથલી અવર થતા હોય તેનું એના કારણે જો નંબર ઓફ અવર્સ ઇન અ મંથ કર્યું છે એટલે 24 × 30 એ કરવું પડે. યરલી એવરેજ લોડમાં શું કરવું પડે તો કે યરલી જેટલા અવર્સ થતા હોય ને એનું ડિવાઇડેશન કરવું પડે આપણે યુનિટ જનરેટ સાથે, કારણ કે આપણે આખા વર્ષની એવરેજ ડિમાન્ડ ફાઇન્ડ કરવાની છે એના કારણે. સો 24 અવર ઇન્ટુ 365 કરવું પડે, 365 દિવસ ગુણ્યા 24 કલાક, એટલે આપણને યરલી એવરેજ ડિમાન્ડ મળી જાય. સો આ 3 ડેફિનેશન છે, લખી કાઢો. સૌથી પહેલા આ ડેફિનેશન લખો, ડેઇલી એવરેજ લોડ ઇક્વલ્સ ટુ નંબર ઓફ યુનિટ જનરેટેડ ડિવાઈડ બાય 24. ફટાફટ લખી દો, 2 મિનિટ રાહ જોઉં છું તમારી. એના પછી મંથલીની છે, મંથલીની પણ નીચે આપી જ છે તમને. મંથલી એવરેજ લોડ ડેઇલીની જગ્યાએ મંથલી કરી દેજો, ઇક્વલ્સ ટુ નંબર ઓફ યુનિટ જનરેટેડ ઇન અ મંથ. એમાં શું કરવાનું, ડે ની જગ્યાએ મંથ કરવાનું અને નંબર ઓફ અવર્સ ઇન અ મંથ કરી દેવાનું. બરાબર. સ્ક્રીનશોટ નહીં લેતા, એક જગ્યાએ લખી રાખજો. પછી છે યરલી એવરેજ લોડ. એના માટે શું કર્યું, નંબર ઓફ યુનિટ જનરેટેડ ઇન અ યર, પેલું જે ડે હતું અને મંથ હતું એની જગ્યાએ યર કરી દીધું, ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ યર્સ કરી દીધું. સો એ ટોટલ નંબર ઓફ અવર્સ ઇન અ યર કરી દીધું. ચાલો, શોર્ટમાં લખાઈ ગયું હશે તમારું, તો આપણે આગળ જઈએ. લખાઈ ગયું છે ને, કે રાખું સ્લાઇડ? ચાલો, કોઈ જવાબ નહીં આપ્યો એટલે બધા સ્ક્રીનશોટ જ લીધો છે. કઈ વાંધો નહીં, પછી લખી રાખજો. મારો અવાજ આવે છે ને છોકરાઓ? હા સર. ઓકે. તો એના પછી છે લોડ ફેક્ટર. લોડ ફેક્ટરની ડેફિનેશન છે એવરેજ લોડ અપોન મેક્સિમમ ડિમાન્ડ. ધ રેશિયો ઓફ એવરેજ લોડ અપોન મેક્સિમમ ડિમાન્ડ ઇઝ નોન એઝ લોડ ફેક્ટર. હવે એવરેજ લોડની વાત કરી આપણે હમણાં જ. એવરેજ લોડ આયરવા, એવરેજ લોડની ડેફિનેશન આપણને ખબર પડી ગઈ, એના પરથી આપણને એવરેજ લોડ મળી જશે અને લોડ કર્વ પરથી આપણને મેક્સિમમ ડિમાન્ડ મળી જશે. હવે એ બંનેનો રેશિયો કરીશ એટલે મને મળી જશે લોડ ફેક્ટર. એ બંનેનો રેશિયો કરીશ એટલે મને મળી જશે લોડ ફેક્ટર. તો ફટાફટ આ ડેફિનેશન લખી દો. લોડ ફેક્ટર ઇક્વલ્સ ટુ એવરેજ લોડ અપોન મેક્સિમમ ડિમાન્ડ. એટલે હું તમને એનું સિગ્નિફિકન્સ સમજાવું આગળ. લોડ ફેક્ટર ઇક્વલ્સ ટુ એવરેજ લોડ અપોન મેક્સિમમ ડિમાન્ડ. હવે જુઓ, લોડ ફેક્ટર લોડ ફેક્ટર ઉપરથી કઈ ઇન્ફોર્મેશન મળે એની વાત કરી લઈએ. તો કે આ એક મેં તમને લોડ કર્વ આપ્યો છે. આ એક સિટીનો લોડ કર્વ છે, ક્યાં તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝનો લોડ કર્વ છે, જીઆઈડીસી એરિયા છે ને ઘણી બધી ઇન્ડસ્ટ્રીનો લોડ કર્વ છે, એવી રીતનું કન્સિડર કરી લો તમે. તો કે આની અંદર તમે જોઈ શકો છો લોડ કર્વની અંદર જે સ્ટાર્ટિંગનો પિરિયડ છે એટલે કે નાઇટ પિરિયડ, તો કે એની અંદર લોડ ઓછો છે. પછી ધીમે ધીમે એનો લોડ વધે છે અને બપોરે 11-11 વાગે એનો લોડ આપણને મેક્સિમમ મળે છે. પછી પાછો એનો લોડ ઘટે છે અને આ પોઈન્ટ ઉપર આવી જાય છે. તો કે આ લોડ કર્વ માટે, એટલે કે આવા ટાઈપના શું કહેવાય, આવી કેરેક્ટરિસ્ટિક્સના લોડને સપ્લાય કરવા માટે મેં 3 જનરેટિંગ યુનિટ લીધા. 3 જનરેટિંગ યુનિટ મેં આવી રીતના લોડને સપ્લાય કરવા માટે લીધા. ધારો કે આની મેક્સિમમ ડિમાન્ડ છે 90 મેગાવોટની. બરાબર. આ જે મેક્સિમમ ડિમાન્ડ છે 90 મેગાવોટની છે. આ પોઈન્ટ છે એ 30 મેગાવોટનો છે, આ પોઈન્ટ છે 30 મેગાવોટનો છે અને આ પોઈન્ટ છે 30 મેગાવોટનો છે, એવું કન્સિડર કરી લઈએ. અત્યારે કન્સિડર કરી લઈએ, બહુ વિચારવાની જરૂર નથી. સો જે સૌથી પહેલાં મેં યુનિટ 1 લીધું, જનરેટિંગ યુનિટ 1,
એ હું સ્ટાર્ટિંગના 30 મેગાવોટને સપ્લાય કરવા માટે વાપરીશ. બીજું જે જનરેટિંગ યુનિટ 2 છે બીજા 30 મેગાવોટને જનરેટ કરવા માટે વાપરીશ. અને ત્રીજું જે જનરેટિંગ યુનિટ છે એ જે પીક પોઈન્ટ છે એને સપ્લાય કરવા માટે વાપરું છું. તો તમે આની અંદર જોઈ શકો છો જે નીચેનું જનરેટિંગ યુનિટ છે, પહેલું જનરેટિંગ યુનિટ 30 મેગાવોટનું, એ 24 કલાક કન્ટિન્યુઅસલી રન કરશે. બરાબર? તે 24 કલાક મેક્સિમમ ડિમાન્ડ એટલે કે ફૂલ લોડ ઉપર કન્ટિન્યુઅસલી વર્ક કરશે. હા, 2 ને 2 4 કલાક માટે આનો લોડ ઓછો થાય છે, પણ 4 કલાક માટે કેટલો લોડ ઓછો થાય છે તો કે 80% લોડિંગ ઉપર એ વર્ક કરે છે. સો એના માટે હવે કોઈ બી જનરેટર હોય ને તો એ ફૂલ લોડ ઉપર મેક્સિમમ એફિશિયન્સી આપે, 100% લોડ ઉપર એ મેક્સિમમ એફિશિયન્સી આપે. જેમ એને જનરેટરને ચાલુ કરશું બંધ કરશું એમ એનું ડિટરેશન વધારે થાય, એમ એની અંદર શું કહેવાય જે પ્રોબ્લેમ્સ આવે છે, મેન્ટેનન્સ કરવું પડે છે, બધું વધારે આવે છે. જો એ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે તો એ બધો કંઈ પ્રોબ્લેમ આવતો નથી. એ ફૂલ લોડ ઉપર વર્ક કરે છે તો એ આપણને મેક્સિમમ એફિશિયન્સી આપશે. સો આની અંદર જ આપણે જોઈ શકીએ છીએ કે આ લોડની કેરેક્ટરિસ્ટિક્સને સપ્લાય કરવા માટે મારે 3 જનરેટિંગ યુનિટ વાપરવા પડ્યા. બરાબર? એમાંથી પહેલું જનરેટિંગ યુનિટ છે 24 કલાક મેક્સિમમ લોડ ઉપર ચાલુ રહે છે. બીજું જે જનરેટિંગ યુનિટ છે એ 24 કલાક ચાલુ રહેતું નથી. જો એ સ્ટાર્ટિંગના 2 કલાક અને પછીના 4 કલાક કે 2 કલાક માટે 4 કલાક માટે બંધ રહે છે. બરાબર? સ્ટાર્ટિંગના 2 અને પછીના 4 કલાક માટે બંધ રહે છે, બંધ રાખવું પડે છે. સો આ 6 કલાક માટે મારે જનરેટિંગ યુનિટ 2 ને બંધ કરવું પડે છે દિવસમાં. સો એક દિવસમાં એકવાર ચાલુ બંધ કરવું પડે. 2 દિવસમાં 4 વાર કરવું પડે આપણે આ વસ્તુ. એકવાર ચાલુ કર્યું બંધ કર્યું, ચાલુ કર્યું બંધ કર્યું, એવી રીતનું. એક સેકન્ડ. હા, અને આ જનરેટિંગ યુનિટ છે એ જો આ પોઈન્ટ ઉપર તો બહુ જ ઓછો લોડ જનરેટ કરશે. ખાલી 25% લોડિંગ ઉપર સ્ટાર્ટિંગના 4 કલાક માટે કામ કરશે. પછીના બીજા કલાક માટે એ કંઈ 75% લોડ ઉપર કામ કરે છે. 75 નથી દેખાતો પણ 60% લોડ ઉપર કામ કરે છે. પછી 100% લોડિંગ ઉપર કામ કરશે 6 કલાક માટે. એના પછીના ટાઈમ માટે 80% લોડ ઉપર કામ કરે છે. એના પછીના ટાઈમમાં પાછું 50% લોડિંગ ઉપર કામ કરે છે. પાછું એનું જનરેશન 0 થઈ જાય છે. એટલે કે યુનિટ 2નું આપણે ઘણું બધું પેલું જે જનરેશન છે એમાં ડિફરન્સ જોવા મળે છે. પહેલાં 25% પર કામ કરે, પછી 60% પર એનું જનરેશન લાવવું પડે. એટલે કે 30 મેગાવોટનું જનરેશન હોય તો પહેલાં 10 મેગાવોટ પર કામ કરે છે, પછી પાછું 20 પર લાવવું પડે છે, પછી પાછું 30 પર લાવવું પડે છે, પછી પાછું 15 પર લાવવું પડે છે, અને પછી પાછું 10 ઉપર લાવીને 0 કરવું પડે છે. તો આ યુનિટ 2માં આપણને ઘણું બધું ડિફ્લેક્શન જોવા મળે છે. હવે યુનિટ 3 જુઓ. યુનિટ 3 ખાલી 4 કલાક માટે, સોરી 2 કલાક માટે જ ચાલે છે, અને 2 કલાક માટે આપણે યુનિટ 3 નવું જનરેટિંગ યુનિટ મૂકવું પડ્યું ખાલી 2 કલાક માટે, અને એ બી 50% ઇફિશિયન્સી પર જ વર્ક કરે છે. આ તમે જોઈ શકો છો. આટલા લોડ ઉપર એ કામ કરે એટલે 50% ઉપર જ એ કામ કરે છે. બીજું 50% તો એ બંધ જ રહેશે. બંધ રહેશે એટલે કે જનરેશન નહીં કરે, એટલે કે 50% લોડિંગ ઉપર કામ કરતું હોવાને કારણે એની ઇફિશિયન્સી પણ ઘટી જાય. તો કે આવું કેમ થયું? તો કે બધા મોસ્ટલી જેટલી બી ઇન્ડસ્ટ્રી છે એ પોતાનું જનરેશન, એ પોતાનું લોડિંગ આ પોઈન્ટ ઉપર વધારી દે છે એવા કારણે. ધારો કે હું મારી ઇન્ડસ્ટ્રીનું લોડિંગ સ્કેટર કરી દઉં, ક્યાં તો ડાયવર્સ કરી દઉં, એના લોડિંગને થોડું ઘણું ડાયવર્સિફાઈડ કરી દઉં. જેમ કે ઇન્ડસ્ટ્રી 1 એ રાતે વધારે જનરેશન કરશે, ક્યાં તો રાત્રે વધારેની ડિમાન્ડ હશે. ઇન્ડસ્ટ્રી 2ની સવારે ડિમાન્ડ હશે, ઇન્ડસ્ટ્રી 3ની બપોરે ડિમાન્ડ હશે, ઇન્ડસ્ટ્રી 4ની સાંજે ડિમાન્ડ હશે, અને ઇન્ડસ્ટ્રી 5ની પાછી રાત્રે વધારે ડિમાન્ડ હશે. તો શું થશે? આ જે પીક પોઈન્ટ છે ને એને હું ઓછો કરી શકીશ. એટલે કે આજે પીકનું જનરેશન જે ઇન્ડસ્ટ્રી કરે છે, જે ઇન્ડસ્ટ્રીઓ કરે છે, એનું જનરેશન હું અહીંયા શિફ્ટ કરી દઉં કે અહીંયા શિફ્ટ કરી દઉં. 1 મિનિટ પેન લઈને તમને સમજાવું. આ જે પીકનું જનરેશન ઇન્ડસ્ટ્રીવાળા કરે છે, આ જનરેશન, એ જનરેશનને હું સ્કેટર કરી દઉં. એટલે કે આ જે પોઈન્ટ છે, આ જે પીકનો પોઈન્ટ છે, એને કદાચ અહીંયા લઈ આવું, ક્યાં તો થોડોક પીકના પોઈન્ટને અહીંયા શિફ્ટ કરી દઉં, ક્યાં તો થોડાક પીકના પોઈન્ટને અહીંયા શિફ્ટ કરી દઉં, ક્યાં તો થોડાક પીકના પોઈન્ટને અહીંયા શિફ્ટ કરી દઉં. બરાબર? એટલે કે આ જે પીકનો પોઈન્ટ છે, આયરો પોઈન્ટ, એને હું અહીંયાથી આ કોઈ પોઈન્ટ ઉપર શિફ્ટ કરી દઉં. એ હું તો શિફ્ટ નથી કરી શકવાનો, એ તો ઇન્ડસ્ટ્રીવાળા શિફ્ટ કરે. કે જે જનરેશન 12 વાગે કરતા હોય એ જ લોડ ઉપર એ કદાચ રાતે જનરેશન કરે, રાતે પોતાનું પ્રોડક્શન ચાલુ રાખે, તો શું થાય કે લોડ એનો ડાયવર્સ થઈ જાય. એક ઇન્ડસ્ટ્રીનો લોડ, બીજી ઇન્ડસ્ટ્રીનો લોડ, ત્રીજી ઇન્ડસ્ટ્રીનો લોડ, ચોથી ઇન્ડસ્ટ્રીનો લોડ, પાંચમી ઇન્ડસ્ટ્રીનો લોડ, એ બધી જ ઇન્ડસ્ટ્રીનો લોડ ડાયવર્સ થઈ જાય. તો શું કરવું પડે મારે ખાલી યુનિટ 1 અને યુનિટ 2 બે જ જનરેટિંગ યુનિટને ચાલુ રાખવા પડે, અને જનરેટિંગ યુનિટ 3ની મારે કામ પડશે નહીં. કેમ? કારણ કે આ મેક્સિમમ ડિમાન્ડને મેં સ્કેટર કરી દીધી,
એને અહીંયા 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 ક્યાં તો અહીંયા કોઈ બી પોઈન્ટ ઉપર કશે બી મેં સ્કેટર કરી દીધી કોઈ બી એરેન્જમેન્ટ કરીને. સો એના કારણે શું થયું કે મારા જે સ્ટાર્ટિંગમાં 3 જનરેટિંગ યુનિટની રિક્વાયરમેન્ટ હતી એની જગ્યાએ કેટલા જનરેટિંગ યુનિટની રિક્વાયરમેન્ટ થઈ જશે? 2 જનરેટિંગ યુનિટની રિક્વાયરમેન્ટ તો થઈ જશે અને એ બંને જનરેટિંગ યુનિટ એ પોતાની ફૂલ ઇફિશિયન્સી પર વર્ક કરી શકશે. કેમ? તો કે લોડ ડિમાન્ડ મેં બંને જનરેટિંગ યુનિટની વધારી દીધી એના કારણે, ત્રીજા જનરેટિંગ યુનિટની ઘટાડી. સેમ એવી રીતે એ પણ કરી શકું કે જો આ પોઈન્ટ ઉપર મને પીક ડિમાન્ડ મળે છે આ પોઈન્ટ ઉપર, તો કે આ પોઈન્ટ ઉપરની પીક ડિમાન્ડને બી સ્કેટર કરી દઉં, એ પોઈન્ટ ઉપરની પીક ડિમાન્ડને અહીંયા સ્કેટર કરી દઉં, અહીંયા સ્કેટર કરી દઉં, થોડી પીક ડિમાન્ડને અહીંયા સ્કેટર કરી દઉં, થોડી પીક ડિમાન્ડને અહીંયા સ્કેટર કરી દઉં, તો મારું જનરેટિંગ યુનિટ 2 છે એ બી ફૂલ ઇફિશિયન્સી ઉપર 100% લોડિંગ ઉપર વર્ક કરી શકશે જેટલો ટાઈમ ચાલુ રહે એટલો ટાઈમ. અને જનરેટિંગ યુનિટ 1 છે એ પણ ફૂલ ઇફિશિયન્સી પર વર્ક કરી શકશે જેટલો ટાઈમ ચાલુ રહે એટલો ટાઈમ. અને જનરેટિંગ યુનિટ બનાવવા કંઈ સસ્તા હોતા નથી, એ કંઈ ઇકોનોમિકલ નથી, એ ઘણી બધી મોંઘી વસ્તુ છે જનરેટિંગ યુનિટ સ્થાપવા. કરોડો અરબો રૂપિયાનો ખર્ચો થઈ જાય એક જનરેટિંગ યુનિટ બનાવવા માટે. તો વિચાર કરો કે આ લોડ એક જ ટાઈમે ચાલુ રહે છે એના કારણે કેટલા એક આખું જનરેટિંગ યુનિટ મારે વધારે બનાવવું પડે અને એના કારણે મારી જે પાવર સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ છે એને કેટલું નુકસાન પહોંચી શકે છે, કેટલા કરોડો રૂપિયાનું. અને એ બી ફૂલ ઇફિશિયન્સી પર તો વર્ક કરતું નથી, ખાલી 2-3 કલાક માટે ચાલુ રાખવાનું હોય છે. સો એના માટે કંઈ નવું જનરેટિંગ યુનિટ મૂકવા કરતાં જો લોડને હું સ્કેટર કરી દઉં તો આખા જનરેટિંગ યુનિટની શું કહેવાય પેલું જે નવું જનરેટિંગ યુનિટનું ડિમાન્ડ છે એ ઘટી જશે. સો લોડ ફેક્ટર ઉપરથી આપણને આ જ વસ્તુ ખબર પડે કે એનો એવરેજ લોડ કેટલો છે. લોડ ફેક્ટર પરથી આપણને જ ખબર પડે કે એનો એવરેજ લોડ કેટલો છે અને એના એવરેજ લોડની સામેની મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે. બરાબર? જો હું આ પોઈન્ટને ઘટાડી દઉં કે આ પોઈન્ટને બીજા કોઈ પોઈન્ટ ઉપર સ્કેટર કરી દઉં તો એની મેક્સિમમ ડિમાન્ડ ઘટી જશે. બરાબર? આ પોઈન્ટને ઘટાડી દઈશ એટલે પછી એની મેક્સિમમ ડિમાન્ડ કેટલી રહી જશે? આટલી. પહેલાં એની મેક્સિમમ ડિમાન્ડ કેટલી હતી? આ પોઈન્ટ ઉપર હતી. બરાબર? એટલે કે એની મેક્સિમમ ડિમાન્ડ 30 મેગાવોટ ક્યાં તો 20 મેગાવોટ જેટલી ઘટી જશે. આપણે જે એક્ઝામ્પલ લીધું છે કેસની અંદર એની મેક્સિમમ ડિમાન્ડ 20 મેગાવોટ જેટલી ઘટી જશે. સો મેક્સિમમ ડિમાન્ડને સ્કેટર કરું છું એનો મિનિંગ શું કે જે હું લોડ ફેક્ટર છે એને ઇમ્પ્રૂવ કરું છું. મેક્સિમમ ડિમાન્ડ જેટલી વધશે એટલો લોડ ફેક્ટર ઓછો થશે, પણ મેક્સિમમ ડિમાન્ડ જેટલી ઘટશે એટલો જ મારા લોડ ફેક્ટરની વેલ્યુ વધશે અને મારો લોડ ફેક્ટર ઇમ્પ્રૂવ થશે. મારે એવરેજ ડિમાન્ડ પર તો કંઈ ફરક જ નહીં પડે કારણ કે એવરેજ લોડ તો મેં સેમ જ રાખ્યો છે, ખાલી એને સ્કેટર કરી દીધો છે. બરાબર? જે મેક્સિમમ પીક મળતો હતો એ લોડને મેં આજુબાજુ સ્કેટર કરી દીધો ટાઈમિંગ વાઇઝ. સો એ તો કંઈ વેલ્યુ ફરક નહીં પડે, ખાલી મેક્સિમમ ડિમાન્ડની વેલ્યુમાં ફરક પડશે. મેક્સિમમ ડિમાન્ડ જેટલી ઘટાડી એટલો જ લોડ ફેક્ટર હું ઇન્ક્રીઝ કરી શકીશ અને એટલું જ મારું પાવર સિસ્ટમનું પરફોર્મન્સ સારું રહેશે. સો લોડ ફેક્ટર જેટલો વધારે હોય એટલો સારો અને હંમેશા મેક્સિમમ ડિમાન્ડ એવરેજ લોડ કરતાં વધારે જોવાની છે. સો લોડ ફેક્ટરની વેલ્યુ ઇઝ ઓલવેઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 1. એના કારણે લોડ ફેક્ટરની વેલ્યુ એ હંમેશા 1 અથવા તો 1થી ઓછી જ મળે. 0.5, 0.4, 0.6, 0.7, 0.8 જેટલી લોડ ફેક્ટરની વેલ્યુ મળે. અને આ જુદા જુદા જનરેટિંગ યુનિટ માટે જુદી જુદી લોડ ફેક્ટરની વેલ્યુ પણ જુદી જુદી હશે. યુનિટ 1 માટે લોડ ફેક્ટર કંઈ અલગ હશે, યુનિટ 2 માટે લોડ ફેક્ટર કંઈ અલગ હશે અને યુનિટ 3 માટે લોડ ફેક્ટર તો બહુ જ ઓછો હશે. આજ સ્કીમની વાત કરીએ તો યુનિટ 1નો લોડ ફેક્ટર આપણને ખબર પડી જાય કે એવરેજ લોડ અને મેક્સિમમ ડિમાન્ડ મોસ્ટલી સેમ છે. યુનિટ 1ની મેક્સિમમ ડિમાન્ડ કેટલી? આટલી. યુનિટ 1નો એવરેજ લોડ કેટલો? આ પોઈન્ટ ઉપર આવે. સો 90% જેટલો લોડ ફેક્ટર 0.9 જેટલો લોડ ફેક્ટર આવશે યુનિટ 1નો. યુનિટ 2ની જુઓ, એવરેજ લોડની વેલ્યુ અહીંયા હશે અને મેક્સિમમ ડિમાન્ડની વેલ્યુ અહીંયા છે. સો યુનિટ 2નું જે લોડ ફેક્ટર છે એ હશે 0.4 જેટલો. યુનિટ 3નું તો એવરેજ ડિમાન્ડ એકદમ જ નીચે હશે ને શું કહેવાય પેલું મેક્સિમમ ડિમાન્ડ એકદમ જ ઉપર હશે. એટલે યુનિટ 3ની લોડ ફેક્ટર 0.1 જેટલો જ હશે. સો યુનિટ 3 એ ઓછો ઇફિશિયન્ટ છે, ખબર જ પડી જાય લોડ ફેક્ટરના વેલ્યુ પરથી. યુનિટ 2 એ વધારે ઇફિશિયન્ટ અને યુનિટ 3 એ મેક્સિમમ ઇફિશિયન્સી ઉપર વર્ક કરી શકશે. સો આ બધી વસ્તુ, આ બધાનું સિગ્નિફિકન્સ આપણને લોડ ફેક્ટરની વેલ્યુ પરથી ખબર પડે. ડેફિનેશન તમે લખી દીધી હશે, ડેફિનેશનની ઇક્વેશન. સો એના પછી છે ડિમાન્ડ ફેક્ટર. તો કે આના પરથી મને ખબર પડે કે મારી લોડની ડિમાન્ડ કેટલી છે. ડિમાન્ડ ફેક્ટરની પરથી લોડની ડિમાન્ડ કેટલી છે તે ખબર પડે. સો ડિમાન્ડ ફેક્ટર ઇક્વલ્સ ટુ મેક્સિમમ ડિમાન્ડ અપોન કનેક્ટેડ લોડ. મેક્સિમમ ડિમાન્ડ અપોન કનેક્ટેડ લોડ. કામ કરો, આ પણ લખી દો તમે. ડિમાન્ડ ફેક્ટર ઇક્વલ્સ ટુ મેક્સિમમ ડિમાન્ડ અપોન કનેક્ટેડ લોડ. પછી તમને એનું સિગ્નિફિકન્સ સમજાવી દઉં.
ઓકે, સો ડિમાન્ડ ફેક્ટર હવે કોને કહેવાય? હવે જે મારો ઘરનો કનેક્ટેડ લોડ આપણે ગણેલો જ હતો, બરાબર? આપણે લાસ્ટ લેક્ચરમાં જ ઘરે કેટલો કનેક્ટેડ લોડ છે એ આપણે કેલ્ક્યુલેટ કરેલું, અને એ બધો જ લોડ આપણને ખબર છે કે એક ટાઈમે ચાલુ રાખતા નથી. સો કનેક્ટેડ લોડની વેલ્યુ એ મેક્સિમમ ડિમાન્ડની વેલ્યુ કરતાં વધારે જશે. એનો મિનિંગ કે ડિમાન્ડ ફેક્ટરની વેલ્યુ ઇઝ ઓલવેઝ લેસ ધેન 1, ઇઝ ઓલવેઝ લેસ ધેન 1. હવે આની અંદર મેક્સિમમ ડિમાન્ડ જેટલી વધશે એટલી જ ડિમાન્ડ ફેક્ટરની વેલ્યુ પણ વધશે, કારણ કે કનેક્ટેડ લોડને તો આપણે ચેન્જ કરી શકવાના નથી. સો મેક્સિમમ ડિમાન્ડને જ આપણે સ્કેટર કરી શકીએ હંમેશા, ઓલવેઝ. કોઈ બી પાવર સિસ્ટમની અંદર મેક્સિમમ ડિમાન્ડને સ્કેટર કરવી જ પડે, અને મેક્સિમમ ડિમાન્ડને સ્કેટર કરીને જ પાવર સિસ્ટમને ફાયદો થાય. સો મેક્સિમમ ડિમાન્ડને જેટલી આપણે સ્કેટર કરશું એટલી જ મેક્સિમમ ડિમાન્ડની વેલ્યુ વધશે અને ડિમાન્ડ ફેક્ટરની વેલ્યુ વધશે. સોરી, ડિમાન્ડ વધશે, ઘટશે, અને ડિમાન્ડ ફેક્ટરની વેલ્યુ પણ ઘટશે એની સાથે સાથે. ડિમાન્ડ ફેક્ટરમાં ઊંધું છે. સો ડિમાન્ડ ફેક્ટર જેટલું ઓછું મળે એટલું સારું પડે. કે કનેક્ટેડ લોડની સામે મારી ડિમાન્ડ કેટલી છે એની મને ખબર પડે. જેમ કે જીબી વાળા તમારી સાથે કોન્ટ્રાક્ટેડ ડિમાન્ડ 4 કિલોવોટની કરી જાય, બરાબર? 4 કિલોવોટની કોન્ટ્રાક્ટેડ ડિમાન્ડ ડીજીવીસીએલ વાળા કરે, પણ ડીજીવીસીએલ વાળા એ પણ જોઈ કે તમારા મીટરની અંદર મેક્સિમમ ડિમાન્ડ કેટલી બતાવે છે. તમે જોશો કે તમારો કદાચ કનેક્ટેડ લોડ 4 કિલોવોટનો હોય ને, તો બી તમારું જે ઇલેક્ટ્રિસિટીનું મીટર છે એની અંદર તમારી મેક્સિમમ ડિમાન્ડ બતાવે, MD કરીને બતાવે, MD, ધેટ ઇઝ મેક્સિમમ ડિમાન્ડ. એ મેક્સિમમ ડિમાન્ડ તમે જોશો તો 2.48, અને જો કનેક્ટેડ લોડ ઓછો હોય તો 0.5, 0.493 એવી રીતની જ વેલ્યુ હશે, ખાલી કિલોવોટમાં વેલ્યુ હોય. તો એવી રીતની જ વેલ્યુ હોય. એના પરથી તમે જાણી શકો કે જે તમારો કનેક્ટેડ લોડ છે ને, એનાથી તો ખાલી 60% જેટલી તમારી મેક્સિમમ ડિમાન્ડ એક સાથે આવે છે, એનાથી વધારે આવતી નથી. તો આના પરથી તમે ડિમાન્ડ ફેક્ટર એનો કાઢી શકો છો. ડિમાન્ડ ફેક્ટર પરથી ખબર પડે કે કનેક્ટેડ લોડની સામે તમારી ડિમાન્ડ કેટલી છે તે. એના પરથી એ લોકોને લાઇન ડિઝાઇન, ટ્રાન્સફોર્મર ડિઝાઇન એ બધું વસ્તુ કરવાની ખબર પડે. એના પછી પાવર પ્લાન્ટની વાત કરીએ તો પાવર પ્લાન્ટમાં બીજો ફેક્ટર છે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. પાવર પ્લાન્ટમાં બીજો ફેક્ટર છે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. And plant capacity factor is what? This is the ratio of average demand upon maximum installed capacity. It is the ratio of average demand upon maximum installed capacity. જો plant capacity factor is the ratio of average demand divided by maximum installed capacity of power station. કોઈ બી પાવર સ્ટેશન ક્યાં તો કોઈ બી જનરેટિંગ સ્ટેશનની એવરેજ ડિમાન્ડ કેટલી છે અને એની સામે એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે એ વસ્તુ કાઢશું એટલે આપણને પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર મળશે. સો એક કામ કરો, ફટાફટ આ વસ્તુ લખી દો, આ ડેફિનેશન લખી દો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટરની, પછી તમને એનું સિગ્નિફિકન્સ સમજાવી દઉં. ઉતાવળ કરજો જરાક. ચલો નાનું જ રાખું છું, દેખાશે એમ તો વાંધો નહીં આવે. ખાલી ઉપરની ડેફિનેશન લખી દો ને, રિઝર્વ કેપેસિટી, બે ડેફિનેશન તમે લખી દો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટરની ઉપરની ડેફિનેશન. નીચેની ડેફિનેશન ડાયરેક્ટ કેલ્ક્યુલેશન માટે છે, પણ એ આપણે લખતા નથી, ઇનડાયરેક્ટ કેલ્ક્યુલેશન જ કરશું એવરેજ લોડ ફાઇન્ડ કરીને. બીજું જે રિઝર્વ કેપેસિટીની ડેફિનેશન છે એ બી લખી દેજો. ધેટ ઇઝ પ્લાન્ટ કેપેસિટી માઇનસ મેક્સિમમ ડિમાન્ડ. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે બધાએ, લખતા તો નથી કોઈ. સો ઓકે, આના પરથી આપણે જોઈએ કે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર કોને કહેવાય. ચલો આનું જ એક એક્ઝામ્પલ લઈએ. તો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર એની વાત કરી કે મેક્સિમમ ડિમાન્ડ અપોન પ્લાન્ટ કેપેસિટી, બરાબર? પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર ઇઝ મેક્સિમમ ડિમાન્ડ અપોન પ્લાન્ટ કેપેસિટી. હવે આ લોડ કહું કે તો આ પાવર પ્લાન્ટની વાત કરીએ તો આ પાવર પ્લાન્ટમાં મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે? 6 મેગાવોટની એની મેક્સિમમ ડિમાન્ડ છે. પણ એની સામે મારે પાવર પ્લાન્ટ કેટલી કેપેસિટીનો રાખવો પડે? આપણે વાત કરેલું એ પ્રમાણે મારે મારા પાવર પ્લાન્ટની કેપેસિટી રાખવી પડે 8 મેગાવોટ જેટલી, કારણ કે મેક્સિમમ ડિમાન્ડ જેટલો હું પાવર પ્લાન્ટની કેપેસિટી રાખી શકતો નથી, એનાથી વધારે રાખવું પડે. સો મેં કદાચ મારા પાવર પ્લાન્ટની કેપેસિટી રાખી હોય 8 મેગાવોટ જેટલી અને મેક્સિમમ ડિમાન્ડ છે 6 મેગાવોટ. સો મારો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર કેટલો આવશે? 6/8. કેટલા આવે 6/8? 8×8 = 64, એટલે 7 પોઈન્ટ સમથિંગ કઈ વેલ્યુ આવે, 0.76 કેવી કોઈ. સો મારો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર એટલો થઈ ગયો. સો આના પરથી મને શું ખબર પડે કે મારે મારા એક તો પ્લાન્ટની કેપેસિટી કેટલી રાખવાની, અને મારા પ્લાન્ટની કેપેસિટી વાઇઝ મારો પ્લાન્ટ કેટલો વપરાય છે,
કેટલી કેપેસિટી ઉપર વપરાય છે એ વસ્તુની ઇન્ફોર્મેશન મને મળે. જેમ કે 8ની મારી કેપેસિટી છે અને 6 મેગાવોટની મેક્સિમમ ડિમાન્ડ છે, તો મારો પાવર પ્લાન્ટ 80% ઇફિશિયન્સી ઉપર 80% લોડિંગ ઉપર વર્ક કરે છે અને 20% જેટલું એનું રિઝર્વ કેપેસિટી છે. કોઈ બી પાવર સ્ટેશનની રિઝર્વ કેપેસિટી તો રાખવી જ પડે. એને પૂરેપૂરું વાપરી નથી શકતા, એની રિઝર્વ કેપેસિટી રાખવી જ પડે. જો નહીં રાખશો તો ઇમરજન્સી કન્ડિશનની અંદર બધા જ પાવર સ્ટેશન, બધા જ જનરેટિંગ સ્ટેશન બ્લેકઆઉટ થઈ જાય, બંધ થઈ જાય. એ કારણે એની કેપેસિટીની એક તો ખબર પડે અને બીજો એની રિઝર્વ કેપેસિટીની ખબર પડે. સો પ્લાન્ટ કેપેસિટી માઇનસ મેક્સિમમ ડિમાન્ડ કરશો એટલે એની રિઝર્વ કેપેસિટી ખબર પડી જાય. જેમ કે આ કેસની અંદર પ્લાન્ટ કેપેસિટી છે 8 મેગાવોટ અને મેક્સિમમ ડિમાન્ડ છે 6 મેગાવોટ. સો એની રિઝર્વ કેપેસિટી થઈ જશે 2 મેગાવોટની. બરાબર, 2 મેગાવોટની એની રિઝર્વ કેપેસિટી થઈ જશે. એના પછી છે પ્લાન્ટ યુઝ ફેક્ટર. તો કે પ્લાન્ટ યુઝ ફેક્ટર એટલે કે મારો પાવર પ્લાન્ટ કેટલો ટાઈમ ચાલ્યો, કેટલો ટાઈમ યુઝ થાય છે, કે કેટલા % યુઝ થાય છે એની ઇન્ફોર્મેશન મળશે. સો પ્લાન્ટ યુઝ ફેક્ટર ઇટ ઇઝ ધ રેશિયો ઓફ કિલોવોટ અવર જનરેટેડ to produce kilowatt hour generated to the product of plant capacity and number of hours which the plant was in operation. So જો અહીંયા એક એના બીજી ડેફિનેશન, આ જરાક અઘરી ડેફિનેશન છે. બીજી ડેફિનેશન એવી છે, એકચ્યુઅલ એનર્જી પ્રોડ્યુસ ડિવાઈડ બાય પ્લાન્ટ કેપેસિટી ઇન્ટુ ટાઈમ ઇન અવર્સ. આ થઈ જશે એની એકચ્યુઅલ ડેફિનેશન, ત્યાં તો ઇઝી ડેફિનેશન. પ્લાન્ટ યુઝ ફેક્ટર ઇક્વલ્સ ટુ એકચ્યુઅલ એનર્જી પ્રોડ્યુસ. જે એકચ્યુઅલી એનર્જી પ્રોડ્યુસ કરે છે તે એકચ્યુઅલી એનર્જી પ્રોડ્યુસ કેટલું કરે છે કેવી રીતે ખબર પડે? તો કે આ એરિયા અંડર ધ લોડ કર્વ કરશું ને, આ એરિયા અંડર ધ લોડ કર્વ, એટલે મને એની ઇન્ફોર્મેશન મળી જશે કે એકચ્યુઅલી કેટલી એનર્જી પ્રોડ્યુસ કરે છે તે. આ લોડ કર્વની નીચેનો એરિયા, લોડ કર્વની નીચેના એરિયા પરથી મને ખબર પડી જાય કે મારો પાવર પ્લાન્ટ કેટલી એનર્જી એકચ્યુઅલી પ્રોડ્યુસ કરે છે તે. ડિવાઈડ બાય પ્લાન્ટ કેપેસિટી ઇન્ટુ ટાઈમ ઇન અવર. પ્લાન્ટ કેપેસિટી ઇન્ટુ ટાઈમ ઇન અવર એટલે કે મેક્સિમમ પોસિબલ એનર્જી ધેટ કુડ હેવ બીન પ્રોડ્યુસ બાય ધેટ પાવર સ્ટેશન. મેક્સિમમ પોસિબલ એનર્જી, એ મેક્સિમમ કેટલી પોસિબલ એનર્જી જનરેટ કરી શકે છે? તો કે મેક્સિમમ આટલી એનર્જી જનરેટ કરી શકે છે. 8 મેગાવોટનો પ્લાન્ટ હોય ને તો એ આટલી આખી આ બધી જ એનર્જી એ પોતે જનરેટ કરી શકે છે. સો મેક્સિમમ એનર્જી ધેટ કુડ હેવ બીન પ્રોડ્યુસ બાય પાવર સ્ટેશન. સો 8 મેગાવોટ ઇન્ટુ 24 કરશું એટલે આપણને ઇન્ફોર્મેશન મળશે કે કેટલી એનર્જી પ્રોડ્યુસ કરે છે એ. ઓકે, પ્રેઝન્ટેશન બંધ થઈ ગઈ, ચાલુ કરવું છે તમારા માટે પાછી. સ્ક્રીન શેર કરીને જ બતાવી દો, કઈ વાંધો નહીં. તો મેક્સિમમ કેટલી એનર્જી પ્રોડ્યુસ કરે છે એની પણ ઇન્ફોર્મેશન આપણને મળી જશે પ્લાન્ટ યુઝ ફેક્ટર ઉપરથી. એની ડેફિનેશન લખી કાઢો. આ જે નીચેની ડેફિનેશન છે એ લખજો. આની ડેફિનેશનમાં પ્લાન્ટ યુઝ ફેક્ટરની નીચેની ડેફિનેશન. સો યુનિટ જનરેટ ફાઇન કરીએ ને એટલે એકચ્યુઅલ એનર્જી તો આપણને મળી જ જાય. ડિવાઈડ બાય પ્લાન્ટ કેપેસિટી તો આપણને ખબર જ હોય અને ટાઈમ તો આપણને એ બી ખબર જ હોય, એટલે પ્લાન્ટ યુઝ ફેક્ટર પણ મળી જશે. નીચેની ડેફિનેશન લખી દો. સિગ્નિફિકન્સ કે પ્લાન્ટ કેટલો ટાઈમ યુઝ થાય છે, કેટલો યુઝ થાય છે એ વસ્તુ આપણને ખબર પડે પ્લાન્ટ યુઝ ફેક્ટર ઉપરથી. એના પછી છે ડાયવર્સિટી ફેક્ટર. એના પછી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ડાયવર્સિટી ફેક્ટર. ડાયવર્સિટી ફેક્ટર પરથી આપણને શું ખબર પડે કે મારો લોડ કેટલો ડાયવર્સિફાઈડ છે એની ઇન્ફોર્મેશન મળે. જેમ કે ડાયવર્સિટી ફેક્ટર ઇક્વલ્સ ટુ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ મેક્સિમમ ડિમાન્ડ, ઇન્ડિવિજ્યુઅલ લોડની મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ ઓન ધ પાવર સ્ટેશન. પાવર સ્ટેશન ઉપરની મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે તે. જેમ કે મારી પાવર સ્ટેશન, મારી પર્ટિક્યુલર પાવર સિસ્ટમના પોર્શનમાં 5 ઇન્ડસ્ટ્રી છે. જે 5 ઇન્ડસ્ટ્રીની ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ કરશું એટલે થઈ જશે સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ. બરાબર, 5 ઇન્ડસ્ટ્રીની ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ એ એક સાથે આવે એવું જરૂરી નથી, અલગ અલગ ટાઈમે પણ આવી શકે છે. તો 5 ઇન્ડસ્ટ્રીની ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ ઓન પાવર સ્ટેશન. પાવર સ્ટેશનની મેક્સિમમ ડિમાન્ડ કરશું એટલે મને ઇન્ફોર્મેશન મળી જશે એની. સો એક કામ કરું, એક ગ્રાફ ડ્રો કરીને તમને સમજાવું, એના પછી તમને વધારે ખ્યાલ આવશે. એના માટે મારે વ્હાઇટ બોર્ડમાં જવું પડશે. ખાલી 2 મિનિટનો લેક્ચર હવે બાકી છે, 2 મિનિટનું એક્સપ્લેનેશન કરવાનું. એના પછી એક એક્ઝામ્પલ કરીને આપણે છૂટા પડશું. એક્ઝામ્પલ પર તમને ટ્યુટોરિયલમાં જ કરાવીશ, વાંધો નહીં. છોકરાઓ મને
લાગતું નથી કે તમને સમજ પડતી હોય ને આ એક્ઝામ્પલ્સ અને ઇક્વેશન્સ અને એ બધું સમજાવવું તે બી ઓનલાઈન એ ખરેખર ડિફિકલ્ટ ટાસ્ક છે. અને જો ના સમજ પડતી હોય તો તમે કદાચ પાછા લેક્ચર ભરવા માટે આવો આવો તો ત્યારે તમને સમજાવી દઈશ પાછું, કંઈ વાંધો નહીં. ત્યારે પાછા એક્ઝામ્પલ પણ કરશું. તો પણ હું ટ્રાય કરીશ મેક્સિમમ કે તમને સમજ પડે એની. ઓકે, તો રેકોર્ડ નહીં થાય વ્હાઇટ બોર્ડ, કંઈ વાંધો નહીં, જવા દો. સો આપણે એક સિમ્પલ ગ્રાફ ડ્રો કરીએ. આ ધારો કે મારો એક સિમ્પલ ગ્રાફ છે, બરાબર. આમાં અહીંયા મેં લઈ લીધું ટાઈમ, અહીંયા મેં લઈ લીધું ટાઈમ, અને અહીંયા મેં લઈ લીધો લોડ. લોડ ધારો કે મેં લીધો અત્યારે કિલો વોટમાં, બરાબર. કિલો વોટમાં મેં અહીંયા લોડ લઈ લીધો. ધારો કે મારી પાસે 5 ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડસ્ટ્રી 1, ઇન્ડસ્ટ્રી ચાલ નીકળ, અરે યાર આવી જ જાય છે એક ચાલો કઈ વાત. ઇન્ડસ્ટ્રી 1, ઇન્ડસ્ટ્રી 2, ઇન્ડસ્ટ્રી 3, ઇન્ડસ્ટ્રી 4. ચાલો બહુ વ્હાઇટ બોર્ડ છે એટલે ખાલી 4 ઇન્ડસ્ટ્રીમાં પતાવી દઈએ. 4 ઇન્ડસ્ટ્રી છે. હવે એ ચારે ઇન્ડસ્ટ્રીની મેક્સિમમ ચલા કિલોવોટની જગ્યાએ મેગાવોટ કરી દઈએ. બહુ આપણે ઇન્ડસ્ટ્રી છે ને બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે એવું એક્ઝામ્પલમાં લઈ લઈએ. મેગાવોટ જેટલું જનરેશન કરે છે. એમાં ઇન્ડસ્ટ્રી 1નું મેક્સિમમ ડિમાન્ડ છે 10 મેગાવોટ. સેમ એવી રીતે ઇન્ડસ્ટ્રી 2ની પણ મેક્સિમમ ડિમાન્ડ છે 10 મેગાવોટની. સોરી 10 છે અહીંયા કાઢી દઈએ જરાક. સો ઇન્ડસ્ટ્રી 1ની પણ મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડસ્ટ્રી 2 જેટલી જ છે 10 મેગાવોટની. ઇન્ડસ્ટ્રી 3ની પણ મેક્સિમમ ડિમાન્ડ છે 10 મેગાવોટની, અને ઇન્ડસ્ટ્રી 4ની પણ મેક્સિમમ ડિમાન્ડ છે 10 મેગાવોટની. સો અત્યારે આ ચારે ઇન્ડસ્ટ્રીની મેક્સિમમ ડિમાન્ડ સેમ જ છે 10 મેગાવોટની. ધારો કે આ ચારે ઇન્ડસ્ટ્રીની મેક્સિમમ ડિમાન્ડ એક સાથે પાવર સિસ્ટમ ઉપર આવે તો શું થાય? એક સાથે પાવર સિસ્ટમ ઉપર મારી આ ચારે ઇન્ડસ્ટ્રીની મેક્સિમમ ડિમાન્ડ આવી જાય તો શું થાય એની વાત કરીએ. ધારો કે મારી આ 10 મેગાવોટની મેક્સિમમ ડિમાન્ડ છે. એ બધી બપોરે 3 થી 7 વાગ્યા સુધી જ આવે છે. બપોરે 3 થી 7 વાગ્યા સુધી આ ચારે ઇન્ડસ્ટ્રીની મેક્સિમમ ડિમાન્ડ પડે છે, બરાબર. સો મારો જે પાવર પ્લાન્ટ છે એની મેક્સિમમ ડિમાન્ડનો ગ્રાફ કેવો થઈ જશે? આ ઇન્ડસ્ટ્રી નંબર 1નો મેક્સિમમ ડિમાન્ડનો ગ્રાફ. સેમ એવી રીતે આ ઇન્ડસ્ટ્રી નંબર 2ના મેક્સિમમ ડિમાન્ડનો ગ્રાફ 10 મેગાવોટ. સેમ એવી રીતે ઇન્ડસ્ટ્રી નંબર 3ની મેક્સિમમ ડિમાન્ડ. સેમ એવી રીતે ઇન્ડસ્ટ્રી નંબર 4ની મેક્સિમમ ડિમાન્ડ 10 મેગાવોટ. એના કારણે જો એક જ ટાઈમે આ ચારે ઇન્ડસ્ટ્રીની મેક્સિમમ ડિમાન્ડ આવતી હોય તો મારી પાવર સિસ્ટમની મેક્સિમમ ડિમાન્ડ કેટલી થઈ જાય? કેટલી થઈ જાય છોકરાઓ? 40 મેગાવોટ જેટલી. તો મારી પાવર સિસ્ટમની મેક્સિમમ ડિમાન્ડ થઈ જશે 40 મેગાવોટ જેટલી. હવે આ કેસમાં સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ મેક્સિમમ ડિમાન્ડ કેટલી થઈ ગઈ? 10 + 10 + 10 + 10 ઇન્ડિવિજ્યુઅલની મેક્સિમમ ડિમાન્ડનો સરવાળો. કે ચારે ઇન્ડસ્ટ્રીની ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ 10 મેગાવોટ છે. એટલે ચારેનો સરવાળો કરશું એટલે મને ટોટલ મળશે 40 મેગાવોટ. એક સેકન્ડ, ક્યાં ગયું મારું વ્હાઇટ બોર્ડ? યાર 2 મિનિટ છોકરાઓ પાછું ચાલુ થાય છે. સારું કે વ્હાઇટ બોર્ડ સેવ હોય છે એટલે બધું પાછું નહીં ડ્રો કરવું પડે. માઉસે ડ્રો કરવાનું બહુ ડિફિકલ્ટી પડે, તમારા માટે કરવું પડે. હા ઓકે, આવ્યું ફાઇનલી. સો ચારે ઇન્ડસ્ટ્રીની ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડનો સરવાળો કરશું તો એ 40 થશે. એની સાથે સાથે જો પાવર સિસ્ટમની મેક્સિમમ ડિમાન્ડ કરશું તો એ પણ 40 જ થશે. સો ડાયવર્સિટી ફેક્ટરની વેલ્યુ કેટલી થઈ જશે? સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય 40, સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ ઓન ધ પાવર સ્ટેશન, એ પણ છે 40. સો ડાયવર્સિટી ફેક્ટર થઈ ગયો તમારો 1. એટલે કે આમાં ડાયવર્સિટી ફેક્ટરની વેલ્યુ પરથી મને શું ખબર પડી કે મારો લોડ ડાયવર્સિફાઈ નથી. મારો લોડ એક ટાઈમે જ બધો લોડ એક સાથે મેક્સિમમ ડિમાન્ડ ઉપર પહોંચે છે બધી જ ઇન્ડસ્ટ્રીનો. સો મારો લોડ આની અંદર ડાયવર્સિફાઈડ નથી. સો મારે શું કરવું પડે કે મારા લોડને ડાયવર્સિફાઈડ કરવું પડે. મારે ડાયવર્સિફાઈડ કરવો પડે. ધારો કે પહેલી ઇન્ડસ્ટ્રી છે. હવે જુઓ, મારા લોડને હું ડાયવર્સિફાઈ કરીશ એટલે શું થશે?
ખસેડો ભાઈ ખસેડો. ઓહો આટલું જ છે ખાલી વ્હાઇટ બોર્ડ. બીજી સ્લાઇડ આવે કે નહીં આમાં? ચાલો કઈ આવતું નથી. કોપી બી નથી કરવી. ચાલો કઈ વાંધો નહીં, લૂછી કાઢીએ. હવે જુઓ, ધારો કે મારી જે ઇન્ડસ્ટ્રી નંબર 1 છે, પહેલો ગ્રાફ તમને યાદ રાખજો જરાક. હવે ધારો કે મારી ઇન્ડસ્ટ્રી નંબર 1 છે, એ રાત્રે 12 થી 2 વાગ્યા સુધી એની મેક્સિમમ ડિમાન્ડ એના પર પડે છે. ઇન્ડસ્ટ્રી નંબર 2 છે, એ સવારે 3 થી લઈને 5 વાગ્યા સુધી મેક્સિમમ ડિમાન્ડ પડે છે. ઇન્ડસ્ટ્રી નંબર 3 છે, એની મેક્સિમમ ડિમાન્ડ ધારો કે બપોરે 12 થી 6 વાગ્યા સુધી એની મેક્સિમમ ડિમાન્ડ રહે છે. અને ઇન્ડસ્ટ્રી નંબર 4 છે, એની મેક્સિમમ ડિમાન્ડ ધારો કે સાંજે 6 થી 12 વાગ્યા સુધી પડે છે. કે આ ચારે ચારની મેક્સિમમ ડિમાન્ડને મેં હવે સ્કેટર કરી દીધી, બરાબર. ચારે ચાર ઇન્ડસ્ટ્રીની મેક્સિમમ ડિમાન્ડ જે ટાઈમે આવતી હતી એ ટાઈમને મેં ચેન્જ કરી દીધો. પહેલાં શું હતું કે ચારે ચારની મેક્સિમમ ડિમાન્ડ એક સાથે આવતી હતી, એના કારણે જે સિસ્ટમની મેક્સિમમ ડિમાન્ડ હતી એ વધી જતી હતી. આ કેસની અંદર શું થશે કે ચારે ચાર મેક્સિમમ ડિમાન્ડને મેં અલગ અલગ ટાઈમે લાવી દીધી. એના કારણે મારી સિસ્ટમની પાવર સિસ્ટમની મેક્સિમમ ડિમાન્ડ કેટલી થઈ જશે? ઓનલી 10 મેગાવોટ જેટલી. ખાલી 10 મેગાવોટ જેટલી મારી પાવર સિસ્ટમની મેક્સિમમ ડિમાન્ડ થઈ જશે. સો આ કેસની અંદર મારે ડાયવર્સિફાઈડ ફેક્ટર ફાઇન્ડ કરવો હોય, ડાયવર્સિટી ફેક્ટર, તો એ કેટલો આવશે? સો આ કેસની અંદર ડાયવર્સિટી ફેક્ટર હા, DF ઇક્વલ્સ ટુ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ, તો ચેન્જ નથી થવાની, ઇન્ડિવિજ્યુઅલી મેક્સિમમ ડિમાન્ડ છે એટલે. સો સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ ઇઝ 40 ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ ઓન પાવર સ્ટેશન. સો સેકન્ડ કેસની અંદર કે જ્યારે મેં મારા લોડને સ્કેટર કરી દીધો, જ્યારે મેં મારા લોડને ડાયવર્સિફાઈડ કરી દીધો, સો એ કેસની અંદર મારી મેક્સિમમ ડિમાન્ડ પાવર સ્ટેશનની આવશે 10. સો ડાયવર્સિટી ફેક્ટરની વેલ્યુ આવશે 4. 0 0 ઉડી જાય. સો 4ની વેલ્યુ આવશે ડાયવર્સિટી ફેક્ટર. સો વિચાર કરો, ડાયવર્સિટી ફેક્ટરની જે વેલ્યુ જેટલી વધારે એટલી જ ઇન્ફોર્મેશન મને એમ મળે કે મારી લોડ એ ડાયવર્સિફાઈડ છે, મારો લોડ એ ડાયવર્સિફાઈડ છે. હવે મારા પાવર સ્ટેશનની અંદર 5 લોડ હોય, 5 ઇન્ડસ્ટ્રી હોય અને મારો ડાયવર્સિટી ફેક્ટર 5 હોય, તો મને શું ઇન્ફોર્મેશન મળે કે મારા બધા લોડ એ સ્કેટર્ડ છે. પણ ધારો કે કોઈ બી બે ઇન્ડસ્ટ્રીનો, ધારો કે કોઈ પાંચમી ઇન્ડસ્ટ્રી છે, ધારો કે મારી પાંચમી ઇન્ડસ્ટ્રી છે, એનો બી મેક્સિમમ ડિમાન્ડ 10 મેગાવોટની છે, અને પાંચમી ઇન્ડસ્ટ્રીનો લોડ બી 6 થી 9 વાગે મેક્સિમમ આવે છે, અને પાંચમી ઇન્ડસ્ટ્રીનો લોડ બી 6 થી 9 વાગે મેક્સિમમ આવે છે. સો મારા પાવર સ્ટેશનની મેક્સિમમ ડિમાન્ડ કેટલી થઈ જશે કેસની અંદર? 20 મેગાવોટ. ડાયવર્સિટી ફેક્ટર કેટલો થઈ જશે? 50, કારણ કે સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ 1 2 3 4 5 ઇન્ડસ્ટ્રીની 10 મેગાવોટ પ્રમાણે 50 ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ ઓન પાવર સ્ટેશન, દેટ ઇઝ 20. સો 50 ભાગ્યા 20 એટલે કે આન્સર આવશે 2.5. 2.5. સો ડાયવર્સિટી ફેક્ટરની વેલ્યુ 2.5. તો આ બી સારું કહેવાય. 2 થી વધારે જો ડાયવર્સિટી ફેક્ટરની વેલ્યુ હોય તો એ ઘણી સારી કહેવાય. સો આવી રીતે આપણે ડાયવર્સિફાઈડ ફેક્ટરની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ, અને આ જેનું સિગ્નિફિકન્સ છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે આજના લેક્ચરમાં. ખ્યાલ આવ્યો છોકરાઓ? નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે એક્ઝામ્પલ ચાલુ કરીશું, એક્ઝામ્પલ ચાલુ કરી દઈશું કરવાના.